તો સેમ પિત્રોડાના નિવેદન પર બોલ્યા ગુજરાત ભાજપ પ્રવક્તા યમલ વ્યાસ. કોંગ્રેસ ચૂંટણી સમયે નાગરિકોને ગુમરાહ કરી રહી છે. દેશના નાગરિકોની સંપત્તિ હડપવાનો ઈરાદો છે. કોંગ્રેસની સરકારમાં ટેક્સ લેવાતો હતો તે સમય લોકોએ જોયો જ છે. નાગરિકોની સંપત્તિનું વિભાજન કરી સરકાર હસ્તક લેવી તે યોગ્ય નથી. આ પ્રકારનું નિવેદન છે યમલ વ્યાસે આપ્યું છે. કોંગ્રેસ નેતા સેમ પિત્રોડાએ અમેરિકામાં લેવાતા ટેક્સ વિભાજન મુદ્દે નિવેદન કરતા વિવાદ સર્જાયો છે. ભાજપ પ્રવક્તા યમલ વ્યાસ આપણી સાથે છે, તેમની સાથે સીધી વાત કરીશું. કોંગ્રેસ નેતા જે સેમ પિત્રોડા છે, ટેક્સ વિભાજન કે જે અમેરિકામાં લેવાઈ રહ્યો છે તે મુદ્દે નિવેદન કર્યું છે કે ભારતમાં પણ જો કોંગ્રેસની સરકાર આવશે તો આ વિચારણા કરવામાં આવશે. આપ કઈ રીતે જોઈ રહ્યા છો ને શું કહેશો? ભારત સ્વતંત્ર થયું ત્યારથી 1997 સુધી એટલે લગભગ 50 વર્ષ માટે આ પ્રકારનો કર દેશમાં હતો જ. એને એસ્ટેટ ડ્યુટી આપણે કહેતા હતા. અને એ દરમિયાન જો આપણે જોઈએ તો 60% લોકો ગરીબીની નીચે હતા અને સાથે સાથે આપણો આર્થિક વિકાસ દર જે જીડીપી ગ્રોથ રેટ કહીએ તે 1 થી 2% રહેતો હતો અને સમગ્ર વિશ્વ હિન્દુ રેટ ઓફ ગ્રોથ કહીને આપણી મશ્કરી કરતું હતું. આ કર ગયો અને કોંગ્રેસની જે ભૂલ ભરેલી નીતિઓ હતી એ ન રહેવાના કારણે 2014 થી 24માં આપણે જોયું કે કઈ પ્રકારો દેશનો વિકાસ થયો છે. આર્થિક વૃદ્ધિ દર વિશ્વનો સૌથી વધુ છે. આપણે 5મા નંબરના અર્થતંત્રએ પહોંચી ગયા છીએ અને સાથે સાથે 80 કરોડ લોકો ગરીબોને એમના મફત અનાજ છેલ્લા 4 વર્ષથી આપવામાં આવી રહ્યું છે. એમના ઘરમાં નળથી પાણી આવતું થયું છે. એમના ઘરમાં ગેસના સિલિન્ડર પહોંચ્યા છે. એમના ઘરમાં શૌચાલય બન્યા છે. આ બધું જ વિકાસ અને સાથે સાથે એ વિકાસ એટલા માટે શક્ય બન્યો છે કે કરવેરાની આવકમાં વૃદ્ધિ થઈ છે. લોકો ખૂબ મહેનત કરે છે, મહેનત કરીને પૈસા કમાય છે, કમાઈને ટેક્સ ભરે છે. આ બધું કર્યા પછી જે આવક થાય છે તે કોંગ્રેસના સમયમાં વેડફાઈ જતી હતી, કાળા કૌભાંડો થતા હતા. એને બદલે સીધી લાભાર્થીને પહોંચે છે. એ લોકોએ જોયું છે 10 વર્ષમાં. એટલે કોંગ્રેસની તમામ આર્થિક નીતિઓ હંમેશા ભૂલ ભરેલી જ રહેલી છે અને એના કારણે દેશના વિકાસને ખૂબ મોટો ફટકો પણ પડતો હતો. હવે જયારે 10 વર્ષમાં લોકોએ સાચો વિકાસ જોયો છે ત્યારે લોકોને ખબર છે કે આ પ્રકારની વાહિયાત વાતો કરી અને કોંગ્રેસ લોકોને ગેરમાર્ગે દોરવા માંગે છે. યમલભાઈ, એવું પણ કહ્યું છે કે જો કોંગ્રેસની સરકાર આવશે તો એનો સર્વે કરવામાં આવશે. કોની પાસે કેટલી સંપત્તિ છે તે તમામ સર્વે કરશે અને રાહુલ ગાંધીની આ વિચારણા પણ છે. આપને યાદ હશે કે તત્કાલીન પ્રધાનમંત્રીએ દેશની સંપત્તિ પર કોનો પહેલો હક છે કહ્યું હતું અને એ એમના મનમાં છે જ. એટલે આ જે વાત છે એ ખૂબ ગંભીરતાથી લેવા જેવો વિષય છે અને આ વિષયને સ્વાભાવિક રીતે કોંગ્રેસ પાર્ટીની નીતિ જો ગણી શકીએ તો કોંગ્રેસ કઈ દિશામાં દેશને લઈ જવા માંગે છે એના ઉપરથી સ્પષ્ટ થાય છે. જો આવું થાય તો લોકોને શું એ નુકસાન થઈ શકે? એટલે મને આ અર્થશાસ્ત્રીઓનો વિષય છે કે આવા પ્રકારનો કર હોય તો શું થાય, પણ હું એટલું ચોક્કસ કહી શકું કે જે દેશમાં આ કર છે એમાં લોકો ખુશ નથી અને એનો વિકાસ દર ક્યાંક ને ક્યાંક કુંઠિત થઈ રહ્યો છે. એટલે મારા માનવા પ્રમાણે આ પ્રકારનો કર એ સમતોલ વિકાસ માટે આવશ્યક નથી. શક્તિસિંહે પણ આ પ્રકારે નિવેદન આપ્યું છે, તો એ બાબતે આપ શું કહેશો? પ્રદેશ પ્રમુખ છે. શક્તિસિંહ ગોહિલે શું નિવેદન આપ્યું છે આ વિષયમાં હું જાણતો નથી, પરંતુ એક વાત ચોક્કસ છે કે કોંગ્રેસની આર્થિક નીતિઓ એ હંમેશા ભૂલ ભરેલી રહેલી છે. કોંગ્રેસની નીતિએ દેશને ક્યાંક ને ક્યાંક આર્થિક સંકટમાં ગરીબોની ગરીબી વધારવાનું કામ કર્યું છે. બિલકુલ. તો આ હતા પ્રવક્તા યમલ વ્યાસ કે જેમનું કહેવું છે કે કોંગ્રેસ ભૂલ ભરેલી છે, લોકોને ગેરમાર્ગે દોરે છે આવા નિવેદનો કરીને. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.